કલ્પેશભાઈ ક્યાંથી આવ્યા? લીમડી લીંબડીથી આવ્યા. શું તકલીફ હતી કલ્પેશભાઈ કહેશો? તકલીફ મને ખંભામાંથી નસ દબાતી હતી ગરદનમાં દુખાવો થતો હતો અને એક હાથમાં દુખાવો આવતો હતો અને ખાલી ચડી ગઈ હતી. ખાલી ચડતી હતી. કઈ હાથમાં ખાલી ચડતી હતી? ડાબા હાથ. ડાબા હાથમાં. તકલીફ થતી શું શું તકલીફ આવતી કલ્પેશભાઈ? તકલીફ હાથ ઝંઝનાટી આવે, ખોટો પડી ગયો, કામ નહોતું કરી શકતા. કામ નહોતા કરી શકતા, હાથ ખોટો પડી જાય એવું થતું. હા. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી કલ્પેશભાઈ? આ લગભગ 3-4 મહિને. 3-4 મહિને. મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું તું ખરી? હા, બતાવ્યું હતું. શું કહેતા ડોક્ટર? ડોક્ટરે કીધું હતું કે ભાઈ આ તકલીફ રહે છે, તમારે અંદરથી નસ દબાય. અચ્છા, નસ દબાય છે. દવા આપતા? દવા આપે, ફેર નહોતો પડતો. ફેર નહોતો પડતો. બરાબર. પછી કલ્પેશભાઈ તમે 27 પહેલી વખત અહીંયા આવ્યા હતા, બરાબર? 27 આપણે પહેલું સેશન કર્યું. આજે 1, 2, 3, 4, 5, 6 વાર તમે આવ્યા. હા. કલ્પેશભાઈ હવે કેમ લાગે? હવે ફર્સ્ટ ક્લાસ, સરસ. દુખાવો બધો આવ રેડી. અને કલ્પેશભાઈ મેઇન વસ્તુ મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી? ના. બરાબર. આપણે જે બતાવ્યું આપણે સેટિંગથી બતાવ્યું ને, જે તમને શું પ્રોબ્લેમ થતો? સર્વાઇકલના 6-7મા મણકામાંથી છે અહીંયાથી નસ દબાતી હતી. હા. જે હાથમાં ઉતરે ને આ નસ હાથ છે દબાતી હતી તમારી. આપણે શું કર્યું? આ જે નસમાં દબાણ હતું ને આપણે ટ્રીટમેન્ટથી નસ ખોલી નાખી, સેટિંગ કરીને. આ નસ ખુલ્લી પડી ગઈ, એમાં બ્લડ ચાલુ થઈ ગયું, એટલે આપણે ફાયદો થયો. મેઇન વસ્તુ આપણે સેટિંગ કર્યું. અને કલ્પેશભાઈ કેવી લાગી તમને મારી સારવાર? નહીં, સરસ, સારી છે. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, નસ દબાતી હોય, બરાબર, તમને તમે શું કહેવા વિડીયોના મારફતે મારી સારવાર બાબત? તો અહીંયા એક વખત મુલાકાત લેવી, સંજીવની હોસ્પિટલ, ભાવનગર, ઘોઘા. મોટા ભાગે રિઝલ્ટ મળી જાય. મોટા ભાગે રિઝલ્ટ મળતું છે. અને કલ્પેશભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકે? હા. અદર જો આગળ છે.